सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, तुम्हारा जो शुभ है मंगलमय शुभकामना હું બિલીમાંથી જોકે ભાઈ વ્યાસ આપ સૌનું આપણે સૌનું આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આ તારીખ છે 10/8/2026 સોમવાર, અષાઢ વદ 12 તિથિ છે। આજે ત્રિપુરા મહાબારસ તરીકે ઓળખવામાં આવે છે। તેરસનો ક્ષય છે, પણ પ્રદોષની પૂજા વગેરે આજે કરવાનું રહેશે। પ્રદોષનો ઉપવાસ વગેરે આજે કરવાનું રહેશે। અને આજે ખાસ કરીને જે લોકો એકાદશીનો ઉપવાસ કર્યો છે એ લોકો બ્રાહ્મણને અન્નદાન ચોક્કસ કરી દેજો, ગરીબોને અન્નદાન ચોક્કસ કરી દેજો। ભગવાન શંકરના મંદિરે આજે જવું જોઈએ। સાંજે ભગવાનને છેલ્લે કંઈ નહીં થાય તો પાણી, બિલીપત્ર, ફૂલ ચડાવી દે તો પણ ચાલે, પણ ઉપવાસ થાય તો ચોક્કસ કરજો। ન થાય તો ભગવાનના દર્શન પણ કરી આવજો। આજે દિવસ ઘણો શ્રેષ્ઠ રહેશે દર્શન માટે, કારણ કે આજે આદ્ર નક્ષત્ર પણ છે અને પ્રદોષ પણ છે, અને પછી પુનર્વસુ નક્ષત્ર છે, એ પણ ઘણું શુભ છે। એટલા માટે આજે શિવની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે 12। આ 12 તિથિ આજે સવારે 8:02 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 13 તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા। આદ્રા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરી લો, કારણ કે એના જીવનમાં બહુ જ સંઘર્ષ કરવો પડતો હોય છે અને એને સુખની પ્રાપ્તિમાં બહુ જ તકલીફો આવતી હોય છે, અવરોધો આવતા હોય છે। આદ્રા નક્ષત્ર આજે બપોરે 12:28 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર ગણાશે। આ પુનર્વસુ નક્ષત્ર ઘણું શુભ છે। આ પુનર્વસુ નક્ષત્ર આજે બપોરે 12:28 શરૂ થઈ આવતીકાલે સવારે 10:10 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વજ્ર યોગ। આજે રાત્રે 10:28 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે। આ સિદ્ધ યોગ આવતીકાલે સવારે 6:53 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું ગ્રહણ ગણાય છે 33 ગણાય સવારે 8:02 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગ્રહણ ગણાશે। આ ગ્રહણ આજે સાંજે 6:29 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન। મિથુન રાશિ કચ્છક। મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે। મિત્રો, આ રાશિથી વાર નક્ષત્રમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા જે લોકોના જે મારો વર્ષગાંઠ છે, જે કે મારા સબસ્ક્રાઇબ નહીં કરે, એમાં ઘર પરિવારમાંથી સદસ્ય નીકળી પણ વર્ષગાંઠ છે, ત્યાં મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી શુભકામના। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો, આજે તમારી વર્ષગાંઠ હોય કે મેરેજ એનિવર્સરી, સવારમાં ઉઠી આપણે યોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર તે વ્યતીત થશે। મારા જે કંઈ સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જોયું છે, કોઈ વેપારી વ્યવસાય માટે જોયું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને ઓપરેશન હોય, ડિલિવરી સેટ આવી હોય છે, તેની પૂજા, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય ભગવાનને પ્રાર્થના કરો। પરંતુ સવારમાં ઉઠી તમારું નિત્ય કામ બતાવીને જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે આપણે યોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ સોમવારનું શુકન કરીને નીકળો, સારી સફળતા મળી શકે છે। એમ તો તમે ઘરેથી નીકળો તો માતાને વંદન કરીને નીકળો, દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું કહેવાનું, મારા કાર્યમાં સાથે રહેજો। આજના દિવસે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ કામ કરવા માંગો છો તેના માટે ચોક્કસ સમય કહી દઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને આવતીકાલે 10:31 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ તો આજના આખા દિવસનો સમયનો શુભ સમયની વાત કરી, પરંતુ આજે કોઈ કાર્ય ન કરશો। આજે ક્ષય તિથિ પણ છે અને અશુભ દિવસ પણ છે। આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે। આજના દિવસે સોમવાર છે, આદ્ર નક્ષત્ર છે અને પ્રદોષ પણ છે। મહાદેવને જઈને દૂધ, શેરડીનો રસ અથવા સાકરના પાણીથી અભિષેક કરો। સુગંધિત ફૂલથી ભગવાનનો શણગાર કરો। સફેદ સુગંધિત ફૂલ લેવાના, એનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થશે। ચોક્કસ આટલું કરજો। આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। શ્રાવણ મહિનાની પણ તૈયારી ચાલુ છે, શ્રાવણ મહિનો આવી રહ્યો છે નજીકમાં, તો બધાને શ્રાવણ મહિનાની પણ ઘણી ઘણી શુભકામના। અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર શાળ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશ્યામ અંતર્ગત દ્વાદશ્યામ ચંદ્રમા સંયુક્તાયામ પૂજાનો સંકલ્પ થાય એટલે તરત જ મને યુટ્યુબ ઉપર જ કોમેન્ટ કરો, એની પર જ હું તમને લાઈક કરી શકું, એની પર તમને ભગવાનની પ્રાર્થના કરી શકું, તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એનું નામ લખીને મોકલો। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું। પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ,
प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये.
પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.